નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાઘોડિયા બ્રિજ નજીક પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તંત્રમાં મચી દોડધામ। 10થી વધુ ફાયરના ટેન્ડરોએ વડે આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ। વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર બ્રિજ નજીક મંગળવારે વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી ને આગ બેકાબુ બનતા 10થી વધુ ફાયરના ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ હવે ગરમીના તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। તેવામાં વાહનોમાં અને અન્યત્ર આગ લાગવાના બનાવ બની રહ્યા છે। મંગળવારે સવારે વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે। વાઘોડિયા રોડ પર બ્રિજ નજીક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી અને બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો ફાયર ટેન્ડરો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા। જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 10 જેટલા ફાયર ટેન્ડરો મંગાવવાની ફરજ પડી હતી અને વાઘોડિયા રોડ ઉપર બ્રિજ નજીક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી અને બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો ફાયર ટેન્ડરો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા 10 જેટલા ફાયર ટેન્ડરો મંગાવવાની ફરજ પડી હતી અને સતત આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। જોકે આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું ન હતું। જોકે એક તબક્કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા અને બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા।